નમસ્કાર મિત્રો, લોકોને લૂંટવા માટે છેતરપિંડી કરનારાઓ રોજ અવનવા વ્યક્તિ શોધતા રહે છે। ફ્રોડ કરનારા હવે લોકોને પૈસા લૂંટવા માટે ફોન કરીને ડરાવી રહ્યા છે અને 2 કલાકમાં તેમનું સિમ બ્લોક કરવાની ધમકી આપી રહ્યા છે। ચાલો અમે તમને જણાવીએ કે જો તમે આવો કોલ આવે તો શું કરવું અને તમે કેવી રીતે જાણી શકો કે તમારું ખરેખર સિમ બ્લોક થઈ રહ્યું છે કે નહીં। દેશમાં જેટલી ટેકનોલોજી વધી રહી છે તેવી જ રીતે ઠગ ટોળકીઓ લોકોને લૂંટવાના નવા પેતરા પણ શોધી રહી છે। સાયબર ફ્રોડના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે। દરરોજ કોઈને કોઈ છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે। છેતરપિંડી પાછળનું કારણ સાચી માહિતીનો અભાવ છે, જેના કારણે છેતરપિંડી કરનારા સરળતાથી લોકોને લૂંટી લે છે। પૈસા લૂંટવાનું ષડયંત્ર રચી લેતા ઠગો હવે લોકોને ફોન કરીને ડરાવી રહ્યા છે અને આગામી 2 કલાકમાં તેમના સિમ બ્લોક કરી દેવાની ધમકી આપી રહ્યા છે। ડર એક એવી વસ્તુ છે જે સારા માણસો પણ વિચાર્યા વિના કંઈ પણ કરી શકે છે અને ઠગ આ વાત સારી રીતે જાણે છે। જ્યારે આવા ફોન આવે છે ત્યારે લોકો ડરી જાય છે અને પછી વિચાર્યા વિના તેઓ છેતરપિંડી કરનારાઓની વાતનો શિકાર બની જાય છે અને ખોટું પગલું ભરે છે। આ ભૂલને કારણે લોકોના બેંક ખાતા પણ ખાલી થઈ જાય છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને YTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।